बोले गायत्री माता की, सदगुरुदेव की, विश्ववंदनीय माता जी की, पूज्य दादा गुरुदेव की, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत जी भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतनिरञ्जनं बिन्दुनादकलातीतं तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परम वंदनीय माताजी, आद्य शक्ति, वेद माता, देव माता, विश्व माता, माँ गायत्री તેમજ પ્રભુ શ્રી હરિના પરમ દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તજન, પરિજન બંધુઓ, આપ સર્વના હૃદય સ્થાને વિરાજિત એ પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન। શ્રીમદ ભાગવત કથાના અમૃત રસપાનના પવિત્ર ક્ષેત્રમાં ઉપસ્થિત બન્યા છીએ ત્યારે સંતો, મહાત્મા, મહામંડલેશ્વરો, અવતારો દ્વારા જીવના કલ્યાણ અને ઉદ્ધાર માટે સતત પ્રયાસો થતા રહ્યા। યુગો યુગોથી ચાલનારા આ પ્રયાસોમાં જેને જેને એ પ્રયાસોની સાથે પોતાના જીવનને જોડ્યું એ જીવનનો ઉદ્ધાર થયો, એ જીવનો ઉદ્ધાર થયો, એ આત્માનો ઉદ્ધાર થયો। જેને જેને સંતોની વાતોને, સંતોના સમાગમને, સંતોના સત્સંગને જીવનમાં અપનાવ્યો અને તેને અનુસર્યા તેઓનું જીવન ધન્ય બન્યું, પ્રેરણાદાયી બન્યું। સમય સમય ઉપર પ્રત્યેક આત્માની પાસે ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે પહોંચે છે અને તે જીવને એક સુંદર રાહ બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ સમજદાર આત્મા એ વાત સમજી શકે છે અને ના સમજ આત્મા એ વાતને નથી સમજી શકતો। ન સમજી શકનાર આત્માની પાછળ પણ પ્રભુ કરુણા નિદાન છે। અંત સમય સુધી પણ એના ઉદ્ધાર માટે પ્રભુ પણ પ્રયત્ન કરે છે, પણ માયાના આવરણોની વચ્ચે વીંટાયેલા આ જીવનું કલ્યાણ ત્યારે જ થઈ શકે જ્યારે પહેલી કૃપા સ્વયંની થાય, જાતે તૈયાર થાય તો જ એ સંભવ છે, નહીં તો સંભવ નથી। ત્રણ કૃપા આપણે પ્રાપ્ત કરવી પડે છે। પહેલી કૃપા ભગવાનની, બીજી કૃપા સદગુરુની અને ત્રીજી કૃપા સ્વયંની। બહુ બધું મળે પણ એ મળ્યા પછી આચરણમાં ઉતારવું, એને સમજવું, સમજીને તેને સાથે જીવનને જોડવું એ બહુ કઠિન છે। નારદજીએ ભગવાન શ્રી હરિને વૈકુંઠ લોકમાં જઈને પ્રશ્ન કર્યો કે પ્રભુ, બધા દુનિયામાં લોકો એમ કહે છે કે આ તો ભગવાનની માયા છે, ભગવાનની માયા છે, તો તમારી માયા કેવી છે? એટલે ભગવાને કહ્યું કે પુરસ્ચંદ નામના એક ગામની અંદર જા, ત્યાં માયાવતી નામનો એક મારો બ્રાહ્મણ પુત્ર રહે છે, એને મળ અને એને મળીને તું જો કે મારી માયા કેવું કામ કરે છે, માયા શું કામ કરે છે, એ તને મળશે જોવાનું। અને હે નારદ, તું કોઈ પણ એવા જીવને વૈકુંઠમાં લઈ આવીશ ને તો તેનું તને બહુ પુણ્ય મળશે અને એ જીવનો ઉદ્ધાર થશે। નારદજી તો શ્રીમન નારાયણ નારાયણની ધૂન લગાવતા મૃત્યુલોકમાં આવ્યા। પુરસ્ચંદ નગર શોધ્યું, એ નગરમાં રહેતા માયાપુરી નામના એ બ્રાહ્મણને ત્યાં ગયા અને બહાર ઉભા રહીને ભિક્ષા માંગી, ભિક્ષામ દેહી। પણ બ્રાહ્મણ થોડો દયાળુ હતો એટલે એને કહ્યું, મહાત્માજી થોડીક વાર ઉભા રહો, હું હમણાં આવું છું।
એમ કહીને ઘરમાં ગયા. ઘરમાં જઈને જોયું તો એ બ્રાહ્મણની પત્નીનું નામ હતું દુર્મતી. દુર્મતી બાર કોકના ઘરે ગપ્પા મારવા નીકળી હતી. આ ઘર પેલું ઘર, નવરા માણસો હોય ને એને એ બહુ ફાવે. અને આ ઘરે જઈને કોઈ સમાચાર લઈ આવે, એ સમાચાર સારા લાગે તો એમાં થોડુંક મીઠું મરચું ભરાવે, પછી બીજે ઘેરે જઈને વાત કરે, પછી વધારે ટેસ્ટી લાગે, વધારે સરસ મજા આવે એટલે પાછી એમાં થોડી ખાંડ નાખી આપે એટલે ગળપણ પણ થાય, અને ચોથે ઘેર જઈને એનો આખો ટેસ્ટ બદલાઈ ગયો હોય. ઘણાનું કામ એવું જ હોય. માયા આ દુર્મતી પણ નીકળી હતી, માયાપુરી બ્રાહ્મણની પત્ની, એ પણ બધે ઘર ફરતી જતી, વાતો કરતી જતી. પુત્ર વધુ હતી એ તેના રસોઈ ઘરની અંદર એવી મગ્ન હતી એટલે બ્રાહ્મણની વાત કોઈ સાંભળનાર નહોતું. સમય થયો, ભૂખ લાગી એટલે દુર્મતી ઘરે આવી. પત્નીએ જોરથી બૂમ પાડી પુત્ર વધુને, ક્યાં ગઈ? સાંભળે છે કે નહીં? આ રાડને તો ઓછું જ સંભળાય છે, એમ કરીને શરૂ કરી દીધું. એટલે જલ્દી જલ્દી પુત્ર વધુ બહાર આવી. અરે માં, તમે આવી ગયા, ચાલો ચાલો તમારા માટે થાળી તૈયાર જ કરી છે. એને કેટલી ફોફલાવીને બોલ્યા. ત્યારે એ ભોજન કરવા બેઠી, અને બેઠી એટલે અંદરથી બધા વાસણ લાવીને મૂક્યા. દુર્મતીએ તેના પતિને બૂમ પાડી, ચાલો હવે, મારા પેટમાં તો કુડકુડિયા બોલે છે, જલ્દી બેસો, ચોટો તો તમારું પેટ ભરાય. અપશબ્દો દ્વારા તેને પોતાના પતિને બોલાવ્યા, બેસાડ્યા. છણકો કરીને દાળની તપેલી મૂકી એટલે દાળ ઉડી, એટલે પતિના કપડા ભરાઈ ગયા. કપડા ઉપર દાળ થઈ ગઈ, પણ કાંઈ બોલ્યા નહીં. ખબર છે કે આની સામે બોલવામાં કોઈ મજા નથી, એટલે કાંઈ ન બોલ્યા, સહન કરી લીધું. ફરીથી એને બૂમ પાડી પુત્ર વધુને, સાંભળે છે? આ તાડા બરફ જેવી દાળ આપી છે, લઈ જા અહીંયાથી, એને ગરમ કરીને લાવ, ઉકળતી દાળ મારે ખાવા જોઈએ છે. એટલે પુત્ર વધુ પાછી દાળની તપેલી અંદર લઈ ગઈ, ગરમ કરી. ગરમ દાળ લાવીને મૂકી આપી, પણ સાસુમાએ ચમચો ભમ્મ દઈને નાખ્યો એટલે ફરીથી દાળની તપેલી વાંકી વળી. એ દાળ, ગરમ દાળ હવે એ દુર્મતીના પગ ઉપર પડી, એટલે પગમાં ફૂલ્લો થયો. પતિએ ખાવાનું અડધું મૂક્યું, જલ્દી એના પગને સાફ કર્યો, દવા લગાડી, મલમ લગાડ્યો, પણ દુર્મતીએ પોતાની કાળજી ન રાખી એટલે પગ પાક્યો ને પગનો એટલો બધો સડો થવા માંડ્યો. પેલા બ્રાહ્મણે તેની ખૂબ સેવા કરી, બોલ્યા વિના ખૂબ સેવા કરી, પણ પછી સડો શરીરમાં પેઠો એટલે દુર્મતી મરી ગઈ. બ્રાહ્મણ એકલો રહ્યો. નારદજી રાહ જોઈને થાક્યા. આટલો બધો સમય વીતી ગયો, વર્ષો વીત્યા, છતાં પણ બ્રાહ્મણ બહાર આવ્યો નહીં. પ્રેમથી નારદજીએ ફરીથી બૂમ પાડી, બ્રાહ્મણ દેવતા, તમારા આંગણે ઊભો છું, કંઈક આપવું હોય તો આપો. એટલે પેલો બ્રાહ્મણ બહાર આવ્યો. એને કહ્યું, અરે મહાત્માજી, હું તો ભૂલી જ ગયો ઘરની સેવામાં. સારું, કાંઈ વાંધો નહીં, હું ક્યારનો તારી રાહ જોતો હતો, તે તો મને યાદ ન કર્યો, પણ મને એમ થયું કે હું તો એક સંત મહાત્મા છું, જેના આંગણે આવ્યો છે, એનો ઉદ્ધાર કર્યો, એટલે તને ફરીથી બૂમ પાડી. ચાલ, હવે તો તું એકલો થઈ ગયો, તારી પત્ની પણ ગુજરી ગઈ, હવે તને આ ઘરમાં શું રસ છે? બધા એની સાથે બધા મોટા થઈ ગયા છે, તારા પુત્ર વધુ છે ઘરમાં, તારે વૈકુંઠમાં આવવું છે? તું બ્રાહ્મણ છે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, મારી પાસે અધિકાર છે કે હું તને વૈકુંઠ લઈ જઈ શકું, આવવું છે? બ્રાહ્મણે કહ્યું, અરે મહાત્માજી, કેવી વાત કરો છો? વૈકુંઠમાં તો જવાનું જ છે ને, પણ આટલી બધી શું ઉતાવળ છે? હજી મારા 2 દીકરાઓ તો લગ્ન કરવાના બાકી છે, એમના લગ્ન થવા દો. મારા ઘરે આટલો સરસ પરિવાર ચાલે છે, એ પરિવારની સાથે મને થોડું રહેવા દો. એની સાથે મને આનંદ આવે છે, એની અંદર મને મગ્ન બનીને જીવવાનું ગમે છે. મારા બાળકો, મારા દીકરાને ત્યાં નાના બાળકો થાય, મને દાદા 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 કહીને બોલાવે તો મને કેટલું સારું લાગે. તમે આટલી બધી ઉતાવળ ન કરો, વૈકુંઠમાં જવાનો સમય આવશે ત્યારે હું તમને યાદ કરી લઈશ, તમે આવજો અને મને લઈ જાજો. નારદજીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, તું જાણે. માયામાં તો ફસાઈ ગયો, એવો ઓતપ્રોત બની ગયો. ઘરમાં દીકરા પરણાવ્યા, દીકરાની વહુઓ આવી, પુત્ર વધુઓ, હવે 3 પુત્ર વધુઓ છે. 3 પુત્ર વધુઓ એકને વાતને સાંભળતી નથી. પેલી કે મારા ઘરમાં ડોસો ન જોઈએ, પેલી કે મારા ઘરે ન જોઈએ, પેલી કે હું શું કામ રાખું, મેં શું ગુનો કર્યો છે? આપણે 3નો બાપ છે. બધાય હડે કરવા માંડ્યા.
છતાં પણ હજી બ્રાહ્મણનું જીવ ત્યાંથી ખસવામાં માનતો નથી. નારદજીએ જોયું કે આ બ્રાહ્મણ કેટલો દુઃખી થાય છે. ફરીથી નારદજી આવ્યા, બ્રાહ્મણને કહ્યું, અલા તું હાવ હડે હડે થઈ ગયો છું, આવું છે વૈકુંઠમાં? ના ના, આ તો અનસમજુ છે એટલે આવું કરે. એમ કે હું થોડો અનસમજુ છું, મારાથી એમની વાતોને કઈ ધ્યાનમાં લેવાતી હોય? આ તો એમને કરે, એ તો એમની રીતે કરે. મને તો આમાં બહુ ગમે છે, મને આમાં તો બહુ આનંદ આવે છે. તમે ચિંતા ન કરો, હું તમને બોલાવી લઈશ. નારદજી કે તું જાને. સમય એવો આવ્યો કે ત્રણેય પુત્ર વધુઓએ ડોસાને ખાવાનું આપવાનું બંધ કરી દીધું. બ્રાહ્મણ એક ખૂણામાં પડ્યો, સબડતો સબડતો ભૂખ્યો તરસ્યો મરી ગયો. છતાં પણ હજી માયા, એનું મન હજી માયામાં છે, ઘરમાં છે, એટલે મૃષક બન્યો, બળદ બન્યો. અને બળદ બનીને પાછું એની ઘેર જ આવ્યો કે હવે મારા પુત્રોને એમ કે એકલા પડ્યા છે, એનું ઘર ખાલી ન થઈ જાય. હું બહુ ભાર વેઠીશ, વાંધો નહીં, પણ મારા ઘરને ખાલી થવા દઉં નહીં. ખૂબ સેવા કરે, ખૂબ દોડે, હળ ચલાવે ને તો પણ વેલો ને વેલો ચાલે, ગાડું ચલાવે તોય વેલો વેલો ચાલે કે મારા દીકરાને વધારે મળવું જોઈએ, મારા દીકરાને વધારે મળવું જોઈએ. અને કોઈક દિવસ થાકી ગયો હોય, હાંફી ગયો હોય, તરસ લાગી હોય, જરાક ઊભો રહે એટલે પરોણાની મોટી અણી ખોશી આપે છોકરો. એટલે પાછો એવો દોડે, હાંફળો ફાંફળો દોડતો જાય. ઘર આવે તોય બળદ છોડીને પાણી ન પાય, છતાંય હાંફતો બેસી રહે. દયા આવી નારદજીને થયું કે હવે તો કંટાળ્યો હશે, લઈ જાઉં. એટલે નારદજીએ પૂછ્યું, હવે આવું છે? ના ના, એ તો છોકરાઓ છે, એ તો બાળ બુદ્ધિ છે, એને ખબર ન પડે. એમ કાંઈ હવાતું હશે? હજી મને આનંદથી રહેવા દો. એમ કે આ ખેતીવાડી કેટલી સરસ લીલીછમ થઈ છે, મારે કારણે થઈ છે. હું રહીશ ને તો જ આ લીલું ઘર રહેશે, હર્યું ભર્યું ઘર રહેશે. હું જો આવતો રહીશ તો મારું ઘર બગડી જશે, બરબાદ થઈ જશે. એટલે તમે ચિંતા ન કરો, હું તમને યાદ કરીશ ત્યારે આવજો. નારદજી કે તું જાણે. નારદજી ગયા. પણ નારદજીને ભગવાન શ્રી હરિએ કહ્યું હતું કે એ માયા નગરીમાં રહેનારો, એ માયાપુરી નામનો બ્રાહ્મણ, એને તું લઈ આવે તો તું સાચો દેવર્ષિ કહેવાય. એટલે નારદજી એની પાછળ પડ્યા હતા. સમય આવ્યો, બળદની પણ દશા એવી થઈ કે એક વખતે દોડતા ગાડું લઈને જતો હતો, ત્યારે એનો પગ ફસકાઈ ગયો. અને પગ ફસકાઈ ગયો, એમાં પગ મચકાઈ ગયો. હવે ચાલી શકતો નથી. એટલે પુત્રોએ, એના બાળકોએ હવે બળદની કાળજી લેવાનું બંધ કરી દીધું. એને એક બાજુ નાખો, કામનો નથી. દુનિયામાં માણસની કિંમત જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી જ હોય. એટલે સમજવાનું, ભગવાનની એટલી પ્રાર્થના અવશ્ય કરજો, પહેલું સુખ તે જાતે ન રહ્યા. ભગવાન તું છેલ્લા શ્વાસ સુધી શરીર સારું રાખજે, કે જેથી કરીને આ દુનિયામાં, આ વિશ્વની અંદર વ્યાપ્ત વિશ્વંભર હું તારી સેવા કરી શકું. સમય આવ્યો, બળદનો પણ અંતિમ સમય આવ્યો. એટલે બળદનો જીવ હજી પણ એના છોકરાઓમાં હતો. લે, આ તો મારો પગ કોવાઈ ગયો ને, તો હજી હું તો મારા દીકરાનું ઘર એવું સરસ ભરી દેત કે મારા દીકરાએ 2 માળનું મકાન બનાવ્યું ને એના બદલે 4 માળનું બનાવી દેત. એને તો હજી જીવ એમાં છે. એટલે મર્યો. પછી એક કૂતરાના જન્મમાં આવ્યો, કૂતરાની યોનિમાં આવ્યો. પણ કૂતરાની યોનિમાં આવીને પણ પાછો એ છોકરાના ઘરના આંગણે જ બેસી રહે. ટુકડો નાખે તો ખાઈ લે. ઘરમાંથી કોઈક દીકરો બહાર નીકળે, નાના છોકરાઓ બહાર નીકળે તો હડપ દઈને ઊભો થઈ જાય, પૂંછડી પટપટાવે. ઓ, આ તો મારા દીકરાનો દીકરો આવ્યો, આ તો મારો લાલો આવ્યો, આ તો મારો આ આવ્યો. હા, પણ પેલાને શું ખબર? એવો આનંદિત થઈ જાય, એવો કૂતરું ગેલમાં આવી જાય કે વાત ના પૂછો. એને એટલો બધો આનંદ આવે કે લે, હવે કેવો મોટો થઈ ગયો. છોકરું નાનું સ્કૂલે જાય તો એની પાછળ સ્કૂલ સુધી જાય. છોકરાએ આવીને ફરિયાદ કરી કે માં, આ કૂતરું તો મારી જોડે છેક સુધી આવે છે. એટલે માએ 2-4 દંડા ફટકારે આપ્યા. દંડા ખાતો જાય, ટુકડા ખાતો જાય, વાસી ટુકડા ખાઈને પણ એ ઘર છોડતો નથી. છેલ્લો સમય આવ્યો, કૂતરાને પણ ખાવાનું બંધ થયું, એની અંદર પણ સડો પેઠો, એ પણ મૃત્યુની અવસ્થામાં આવ્યો. હવે નારદજીએ કહ્યું, આવું છે? તો કે ના આવે, હજી અહીંયા થોડુંક રહેવા દો. આ છોકરા થોડા મોટા થયા છે, વધારે મોટા થઈ જાય ને પછી મને કોઈ ચિંતા નથી. આ ઘર આટલું મજાનું છે, આંગણામાં બેસવાનું મળે છે, એનાથી વળી બીજો આનંદ ક્યાં મળવાનો હતો? મારું બનાવેલું ઘર છે ને, આ તો મારી સ્મૃતિ છે, મારી મહેનત એની અંદર છે. તમે બહુ ઉતાવળ ન કરો નારદજી.
વૈકુંઠમાં જ જવું છે ને, હું યાદ કરીશ ત્યારે આવજો. સમય આવ્યો, કૂતરાની યોનિમાંથી પણ એનું મોત થયું અને એક કીડામાં જન્મ્યો, એક કીડાના રૂપે જન્મ્યો. અને એ કીડો બનીને એના જ ઘરની અંદર જે કોડ હતી એ કોડમાં રહેનારા બળદના ગોબરની અંદર બેઠો કે આના ગોબરમાં રહું એટલે જ્યારે ત્યારે પણ મને એ ઉકરડામાં નાખી આવશે, એ ઉકરડામાં હું ફરીને ઉકરડામાં ખાતર સરસ તૈયાર કરીશ અને આ ખાતર મારા દીકરાના ખેતરમાં નાખશે એટલે મારા દીકરાનું ખેતર લીલું લીલું છમ બનશે. આ કીડાના રૂપે ઉકરડામાં ગયો. એ ગંદકીમાં પણ એને એટલો આનંદ આવે કે મારા દીકરાના ઘરને સરસ બનાવું, દીકરાના ઘરને સરસ બનાવું, એમ કરીને એ ઉકરડામાં ફરવા લાગ્યો. નારદજીને થયું કે આ જીવનો ઉદ્ધાર ક્યારેય થઈ શકવાનો નથી. એટલે નારદજીએ જઈને ફરીથી એકવાર કીડાને પૂછ્યું, આવું છે હોય કઈ? આ તો મારા દીકરાનો ઉકરડો છે અને એને તો એવું સરસ છાનનું ગોબરનું ખાતર બનાવીશ કે એ જે ખેતરમાં નાખશે ને એ ખેતર ક્યારેય પણ સુકાય નહીં, હર્યું ભર્યું રહેશે, એટલે એમના રહેવા દો. નારદજીએ કહ્યું કે આનો ઉદ્ધાર તો હવે મારે બળજબરીથી કરવો પડશે. પોતાની યોગ સિદ્ધિથી નારદજીએ કીડાને ઉપાડ્યો, ગંગા નદીમાં સ્નાન કરાવ્યું અને જ્યાં ગંગા નદીમાં સ્નાન કરાવ્યું ત્યાં જ એની ઉપરના માયાના પડદા હટી ગયા અને તેને એવું દિવ્ય જ્ઞાન થયું કે હું ક્યાં આવું સબડ્યા કરું છું. નારદજીના દર્શન થયા, એને અંતઃચક્ષુથી દર્શન કર્યા, બે હાથ જોડી ધન્યતાને અનુભવી નારદજીના શ્રી ચરણોમાં વંદન કરીને કીડા રૂપે રહેલો એ બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે દેવર્ષિ, આપનો સંતના દર્શન અને આપના સત્સંગથી હું કૃતકૃત્ય થયો છું, મને આ યોનિમાંથી મુક્ત કરો, આપ ઈચ્છો છો એ જગ્યા ઉપર મને લઈ જાઓ. નારદજી પ્રસન્ન થયા, નારાયણ નારાયણ કરતા કરતા કીડાને ઉપાડ્યો, ચાલ, અને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન શ્રી હરિના દર્શન કર્યા અને ભગવાનને વંદન કરીને નારદજીએ કહ્યું કે પ્રભુ, આપ કહેતા હતા ને કે કોઈ એક જીવને વૈકુંઠમાં લઈ આવો તો હું સાચા દેવર્ષિ કહું. આ આયો તમારો માયાવી બ્રાહ્મણ અહીંયા આવીને ઉભો છે, આપ કૃપા કરો અને તેનું રક્ષણ કરો. માયાવી બ્રાહ્મણના રૂપે રહેલા કીડાએ કહ્યું, હે પ્રભુ, આપના દર્શન અને વૈકુંઠમાં વાસ મને આ દેવર્ષિ સંતના માધ્યમથી થયા છે. એમનો સત્સંગ જો મને ન મળ્યો હોત, એ સંતના દર્શન જો મને ન થયા હોત, એ સંતની કૃપા જો ન ઉતરી હોત તો હજી હું તો માયાના આવરણની અંદર ઢંકાયેલો જ રહેત અને એની અંદર ને એની અંદર જ હું ઘૂમ્યા કરત. મારા ઉપર કૃપા કરો, એ પહેલા તો દેવર્ષિ ઉપર કૃપા કરજો કે તેઓ આ સૃષ્ટિની અંદર પુનઃ પાછા જાય અને એવા અનેક જીવોને તે ઉદ્ધાર કરતા રહે કે જે જીવો મારી જેમ માયાની અંદર ભમ્યા કરે છે. પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, આજે શ્રીમદ ભાગવતમાં પણ કહેવામાં આવ્યું હતું કે માયા એવી છે કે કોઈને છોડતી નથી. માયાની અંદર તૃપ્ત બનવા જનારો જીવ એની અંદરથી એને પાછો ક્યારે ખસી શકે? ભગવાને કહ્યું છે કે એ આવરણ જે તોડે એ જ ખસી શકે. ગંગાની અંદર સ્નાન કરવું એટલે કે જ્ઞાન ગંગામાં જ્યારે જીવ સ્નાન કરે છે ત્યારે એના અંતઃચક્ષુ ખુલે છે અને જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી અંતઃચક્ષુ ખુલવાથી તેની સદગતિ થાય છે. આપણને પણ સમય સમય ઉપર દર ગુરુવારે પરમ પૂજ્ય ગુરુદેવના પરમ સાનિધ્યને પ્રાપ્ત કરી શકાય છે. ગુરુની પરમ કૃપાને પાત્ર બની એક દિવ્ય સુંદર વાતાવરણમાં એક તપસ્થલીની અંદર બેસવાનો એક સુયોગ મળે છે, સૌભાગ્ય મળે છે. ત્યારે તેને પાત્ર બનવા અને એ આદર્શ બતાવેલા દેવોના માર્ગ ઉપર ચાલવા આપણા જીવને તૈયાર કરીએ, આપણા મનને તૈયાર કરીએ. મન એવું છે એ માનતું નથી. અંદરથી તો વાત આવે કે આ વાત સાચી છે, હા આપણે આવું કરવું જોઈએ, પણ પાછું એ ચુકાદો ખુલાસો કરવા માટે ક્યાં જાય? મન પાસે જાય. એટલે મન શું કે હવે રહેવા દે, એ તો બધું કયા કરે, હમણાં નહીં, થોડોક સમય જવા દો. અને મન એ આત્માની વાતને બેસાડી દે છે. આત્મા તો ઉત્કૃષ્ટ છે, એ તો ઈચ્છે જ છે કે હું મારા સ્વામીને મળી શકું, હું મારા પ્રભુને મળી શકું, હું પરમાત્માની અંદર એકાગ્ર બની શકું. પણ મન એવું છે કે એ માણસને હંમેશા હલકા અને નીચા પ્રકારના કાર્યો તરફ દોરી જાય છે, માયા તરફ દોરી જાય છે. ત્યારે એની અંદરથી પાછા ખસવું, એના માટેનો એક જ ઉપાય સંતોએ, ઋષિઓએ, ભગવાને બતાવ્યો, અનુગ્રહ કર્યો આપણને કે હું તમને ઉદ્ધાર તો કરીશ અને એના માટેની વ્યવસ્થા કરું છું. સત્સંગ દ્વારા તમારા અંતઃચક્ષુ ખોલજો તો તમે તમારા જીવનો ઉદ્ધાર કરી શકશો. આપણને પણ સમય સમય પર આ વસ્તુ મળે છે ત્યારે તેને ખૂબ ભાવથી, પ્રેમથી સિંચવાનો પ્રયત્ન કરીએ, આપણા જીવનને તેનાથી ઓતપ્રોત બનાવીએ અને જીવન તેનાથી ઓતપ્રોત બનશે તો અવશ્ય જીવનું કલ્યાણ સંભવ છે.
આ જન્મ જ એવો છે કે આપણે જીવનું કલ્યાણ કરી શકીએ. આપણા સર્વના ઉદ્ધાર માટે સંતોએ ઘણી મહેનત કરી છે, ઘણું તપ કર્યું છે. ઋષિઓના તપનું પુણ્ય, સંતોના સાધનાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય, સર્વ જીવોનું કલ્યાણ થાય. એ ભાવ સાથે આજની વાણી પુષ્પને શ્રી ગુરુના ચરણમાં અર્પણ કરું છું. સર્વને જય ગુરુદેવ.